હેલો એવરીવન, આજે હું તલ કોપરાના લાડુ લઈને આવી છું રેસીપી. જો તમને વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. અને આ લાડુ ખૂબ જ હેલ્ધી છે અને ગોળની પાઈ પણ કરવાની જરૂર નથી, ઇન્સ્ટન્ટ જ બની જાય છે. તો તમે જરૂરથી આ એકવાર રેસીપી ટ્રાય કરજો. અને બહુ સરસ આ બને છે. એમને જ ક્યારેક ખાવા હોય તો ખાઈ શકાય, હેલ્ધી રેસીપી છે. તો તમે પણ ઘરે બનાવજો. આભાર, થેન્ક યુ. તલ કોપરાના લાડુ બનાવવા માટે આપણને જોશે અડધો કપ જેટલા તલ, ત્યારબાદ કોપરાનું ખમણ 2 ચમચી જેટલું, અને 1/4 કપથી થોડો વધારે એવો આપણને અથવા ટેસ્ટ મુજબ ગોળ જોશે બારીક કટ. તો ચાલો જોઈ લઈએ તલ કોપરાના લાડુ કેવી રીતે બને છે. તલ કોપરાના લાડુ બનાવવા માટે આપણે અડધો કપ જે તલ છે એને જરાક શેકી લેશી. ત્યારબાદ મિક્સરમાં આનો પલ્સ મોડ ઉપર પાવડર કરી લેશી. અને ત્યારબાદ આ કોપરાનું ખમણ છે એને પણ એમને જ જરાક શેકી લેશી, જરાક જ શેકી લેવાનું. હવે આપણે મિક્સરમાં પલ્સ મોડ પર કરેલા તલ છે, શેકીને પાવડર કરેલો છે, એ નાખીશું અડધો કપ જેટલા. શેકેલું જરાક શેકેલું 2 ચમચી જેટલું કોપરું નાખીશું. અને ટેસ્ટ મુજબ આપણે બારીક કટ ગોળ ઉમેરીશું. આના માટે આપણે કોઈ પાઈ કરવાની જરૂર નથી, એમનેમ જ આપણે આ ખાઈ શકાય. ઇન્સ્ટન્ટ બની જાય છે આ રેસીપી. અને સરસ મિક્સ કરી દેવાનું બધું. હવે આમાં આપણે બાઇન્ડિંગ માટે ઘી નાખીશું, 1 થી 2 ચમચી જેવું જરૂર પડે. અને જરૂર પડે તો 1 ચમચી દૂધ પણ ઉમેરી શકાય બાઇન્ડિંગ માટે, એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય. બધું સરસ મિક્સ કરીશું. ઘટે તો આપણે 1 ચમચી દૂધ કે મલાઈ આપણે ઉમેરી અને લાડુ વાળીશું. થોડુંક તો આમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. જરાક એવું જરૂર પડે તો દૂધ નાખી દેવાનું 1 ચમચી જેવું, અથવા મલાઈ પણ ચાલે દૂધની. જોકે મને ઘીથી જ આવી ગયું છે બાઇન્ડિંગ, એટલે સરસ થઈ ગયું છે, બાઇન્ડિંગ આવી ગયું છે. અને આ રીતે નાની લાડુડી વાળી દેવાની. તલના ખૂબ જ ફાયદા છે, તો આમ જ આપણે ક્યારેક આવી રીતના બનાવીને તલ ગોળના કોપરાના લાડુ ખાઈ શકાય. કાચા તલ ખાઈને બદલે ક્યારેક આવી વાનગી બનાવીને પણ આપણે ખાઈ શકીએ, લાડુ બનાવીને. તો તૈયાર છે આપણા તલ કોપરાના લાડુ, જેને મેં કોપરાના ખમણથી કોટિંગ કરી લીધું છે. સરસ હેલ્ધી રેસીપી છે, તમે પણ ઘરે બનાવજો.